મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। નવા વાડજ અખબારનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો છે। અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં અખબારનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। કાર ચાલકે અચાનક ખેંચાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો છે। તો કાર ધડાકાભેર આગળ જઈ રહેલી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો। अचानक ज कार चालक ने खेंच आवी जता स्टीयरिंग परथी काबू गुमाव्यो हतो। काबू गुमावता कार आगळ जई रहेली अन्य कार साथे धड़ाकाभेर અથડાઈ। अकस्मातना कारणे रस्ता पर भारे ट्राफिक जाम सर्जायो हतो, जेना कारणे वाहन चालकोने हालाकीनो सामनो करवो पड्यो। घटनानी जाण थतां ज बी डिविजन ट्राफिक पोलीस तात्कालिक घटना स्थळे पहोंची पोलीसे ट्राफिक व्यवस्था सुचारू करवा माटे रस्तो क्लियर कराव्यो हतो अने बंने वाहनोने बाजू पर खसेडवामां આવ્યા હતા। तो अकस्मातनी घटना सामे आवी छे अमदावादना वाडज विस्तारमां, ज्यां एक कार चालकने अचानक ज खेंच आवी गई, जेना कारणे स्टीयरिंग परथी काबू गुमाव्यो अने आगळ जई रहेली कार साथे धड़ाकाभेर અથડાઈ હતી। अकस्मात सर्जाता ज ट्राफिक जामनी पण समस्या जोवा मळी हती। जो के बी डिविजन ट्राफिक पोलीस तात्कालिक घटना स्थळे पहोंची अने ट्राफिक व्यवस्था सुचारू कराई हती, रस्तो क्लियर कराव्यो हतो અને બંને વાહનોને બાજુ પર ખસેડવામાં આવ્યા હતા। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગત છે? બિલકુલ થી કૃષ્ણા કે ગઈકાલે મોડી રાત્રિએ જે કાર ચાલક છે તેના દ્વારા અચાનક ખેંચ આવી જતા અકસ્માત છે તેની ઘટના બનવા પામી હતી। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના નવા વાડજ અખબારનગર સર્કલ પાસે આ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના છે તે સામે આવી હતી, જેની અંદર જે કાર ચાલક હતો તે કાર ચલાવી રહ્યો હતો તે સમય દરમિયાન જ તેને અચાનક ખેંચ આવતા સ્ટીયરિંગ પરથી તેના દ્વારા કાબુ છે તે ગુમાવવામાં આવ્યો હતો અને તેની કાર છે તે ધડાકાભેર આગળ જઈ રહેલી અન્ય જે કાર હતી તેની સાથે અથડાઈ હતી, જે સંદર્ભે જ અકસ્માતની ઘટના છે તે બનવા પામી હતી। જ્યારે અકસ્માતની ઘટના બની તે સમયે જે માર્ગ છે જે માર્ગો ઉપર ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ થવા પામી હતી। તાત્કાલિક ધોરણે 108 મારફતે તે કાર ચાલક છે તેને સારવાર અર્થે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યો હતો અને બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ જે ઘટના સર્જાઈ હતી તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। કૃષ્ણા જી વિરેન્દ્ર, જે કાર ચાલકને ખેંચ આવી હતી તેની હાલત કેવી છે હાલમાં? બિલકુલ થી કૃષ્ણા કે જે કાર ચાલક હતો તેને અચાનક જે ખેંચ આવી હતી તેની તબિયત છે તે અત્યારે સ્થિર છે, પરંતુ જે અન્ય કાર ચાલક હતો તેના દ્વારા આ જે કાર ચાલક હતો તેની ઉપર જાણવાજોગ જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તેની સાથે સાથે પોલીસ દ્વારા તે પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે તેના મેડિકલ રિપોર્ટ છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તેનું કહેવું છે કે અચાનક તેને ખેંચ આવી જતા જે સ્ટીયરિંગ છે તેની ઉપરથી તેના દ્વારા કાબુ ગુમાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા મેડિકલ રિપોર્ટને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કૃષ્ણા જી જી જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।